જય માતાજી, જય શ્રી રામ। શિયાળા મીર ન્યુ વ્લોગ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। કેમ છો મિત્રો? મજામાં? તો મિત્રો મજામાં છે। તો મિત્રો આપણે આજે આવી ગયા છીએ મવા ગામને આંગણે અને મિત્રો આજે છે રામનવમી। તો મિત્રો મારી ને મારા પરિવાર તરફથી તમને ને તમારા પરિવારને સૌ મિત્રોને રામનવમીની હાર્દિક શુભકામના। તો મિત્રો આજે રામનવમી છે એટલે મવા ગામને આંગણે આજે રામનામના જન્મ ઉત્સવ નિમિત્તે જેમ કહેવાય કે ભવ્ય અને દિવ્ય આજે શોભાયાત્રા નીકળવાની છે મિત્રો। તો મિત્રો શોભાયાત્રામાં એમ કહેવાય કે મહુવાના તમામ નગરવાસીઓ તેમજ નાના મોટા આદરણીઓ તમામ ભાવિ ભક્તો નગર શોભાયાત્રામાં જોડાવાના છે મિત્રો। તો મિત્રો વિડીયોમાં ઠેડી જોડાયેલા રહેજો। ચેનલમાં નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરતા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો આજે રામનામના જન્મ ઉત્સવ નિમિત્તે તો મિત્રો અહીંયા ભવ્યથી ભવ્ય તૈયારી થઈ રહી છે અને મિત્રો થોડીક ક્ષણોની અંદર એમ કહેવાય કે શોભાયાત્રા નીકળવાની છે। તો મિત્રો જે અહીંનો જે તૈયારી છે એ તમને અહીંનો પૂરેપૂરો વ્યૂ બતાવી દો। તો જો મિત્રો આ છે અહીંની બધી તૈયારી છે। જુઓ તમે તો અહીંયા જો 4-5 ડીજે સાઉન્ડ ગોઠવી દીધા છે। જુઓ તમે આ એક ડીજે સાઉન્ડ અહીંયા છે, એક ડીજે સાઉન્ડ અહીંયા છે। તો જો મિત્રો અહીંયા છે એક ડીજે સાઉન્ડ, તો એક ડીજે સાઉન્ડ અહીંયા છે। તો મિત્રો આવા 4 થી 5 ડીજે સાઉન્ડ ગોઠવી દીધા છે અને જુઓ મિત્રો સરસ મજાની એવી તૈયારી થઈ રહી છે। જુઓ તમે અહીંયા તો આ એક અહીંયા મહુવાનું ગાંધીબાગ છે, ગાંધીબાગની સર્કલ કહેવામાં આવે છે અને આ સર્કલ ની અંદર જો મિત્રો અહીંયા સરસ મજાની એવી તૈયારી કરવામાં આવી છે। તો ચાલો મિત્રો હવે આપણે અંદર જઈએ। અંદર પણ તૈયારી છે તો ત્યાંની પણ કેવી તૈયારી છે એ પણ તમને બતાવી દઉં। તો જો મિત્રો શ્રી રામ જન્મ ઉત્સવ સમિતિ મહુવા આપનું હાર્દિક સ્વાગત કરે છે। તો મિત્રો અંદરે પણ તૈયારી છે તો ચાલો આપણે અંદર જઈએ। તો જો મિત્રો અહીંયા રામચંદ્ર ભગવાનનો ફોટો લગાડેલો છે। જો તમે અહીંયા બધા ભાવિ ભક્તો છે બધા ફોટા શૂટ કરે છે જો તમે, અને અહીંયા મિત્રો એવું સરસ મજાનું શણગાર કરેલો છે મિત્રો એ પણ તમને બતાવી દો। તો જો મિત્રો અહીંથી શણગાર શરૂ થાય છે। જો અહીંયા રામચંદ્ર ભગવાનનો ફોટો છે તો જો આવું સરસ મજાનું એવું કંઈક શણગારેલું છે। જો તમે આમાં બધા પોસ્ટર લગાડેલા છે અને જો મિત્રો આ એમ કહેવાય કે જે બાજરીની સાર છે એની એક ઝૂંપડી બનાવેલી છે। જો મસ્ત મજાની, અને જો અહીંયા હનુમાનજી દાદા ડુંગરો લઈને જાય એવું પોસ્ટર પણ લગાડેલું છે। જો તમે અહીંયા તો જો આ કંઈક આવો શણગાર છે। જો તમે સરસ મજાને એમાં બધા અલગ અલગ પોસ્ટર લગાડેલા છે। જો તમે તો મિત્રો થોડીક ક્ષણોની અંદર હવે એમ કહેવાય કે શોભાયાત્રા નીકળવાની છે એટલે વિડીયોમાં જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો। તો મિત્રો આપણે આજ મવા ગામને આંગણે આવ્યા છે તો આપણા એક એવા ફ્રેન્ડ ભાઈબંધ મળી ગયા છે। જુઓ તમે ભરતભાઈ બામણિયા છે। જુઓ તમે એની પણ ચેનલ છે। તો ભરતભાઈ તમારી ચેનલની જરાક નામ આપી દેજો। મારી ચેનલનું નામ છે ભરત બામણિયા અને અમીરભાઈ અમારા ખાસ મિત્ર છે। અમીરભાઈની ચેનલને તમે સપોર્ટ કરજો કારણ કે અવનવા અને ઘણી મહેનત કરતા હોય। જો આજ રામનવમી છે તો અત્યારમાંથી જ આવી ગયા છે મહુવા અને આ બધું શૂટ કરીને તમને બતાવે છે। આવી નવી નવી વસ્તુ તમને બતાવતા રહેશે, પણ અમીરભાઈને તમે સપોર્ટ કરજો ખાસ। મિત્રો હવે ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની શોભાયાત્રા નીકળવાની તૈયારી થઈ ચૂકી છે મિત્રો તમે જોઈ શકો છો। જો મિત્રો અહીંયા ડીજે ને એવું બધું આવી ગયું છે। તો જો મિત્રો 4 થી 5 ડીજે આવી ગયા છે અને જો મિત્રો આગળ પણ ઢોલ નગારા વાળા છે। તો વિડીયોમાં જોડાયેલા રહેજો। તો ચાલો મિત્રો હવે આપણે આગળ જઈએ। તો જો મિત્રો અત્યારે તૈયારી બધી થઈ ચૂકી છે। જો તમે જય શ્રી રામ મિત્રો। તો મિત્રો રામચંદ્ર ભગવાનની શોભાયાત્રા રથ આવી ચૂક્યો છે। તમે જુઓ તો થોડીક ક્ષણોની અંદર એમ કહેવાય કે રામચંદ્ર ભગવાનની શોભાયાત્રા શરૂ થવાની છે। આને મોકલો છે ને એ ચાલો જો